તો ચીલ્યા લગભગ અડધા કલાકથી ધોધમાર વરસાદ ચાલુ હોય બરોબર. અને અત્યારે છીએ વાળીએ જો એક બાજુ વરસાદ ગાજવીજ ફોન કરતી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો. અને બાઇક તો જાય એવું જ નહીં કારણ કે એટલું પાણી પડ્યું કોઈ માપ વગરનું. માટે પહેલું ટ્રેક્ટર લઈને આવો તો ટ્રેક્ટરમાં બેસીને દૂધ લઈને જતા રહીએ ઘેર જોતા હાલ્યા પંપા પડું જુઓ. તો હજી બેસું ટાઈમ નાખવાની ટાઈમ જો પહેલું ટ્રેક્ટર લઈને આવો હો. અને વરસાદ કેટલો પડ્યો હું તમને ખેતરમાં પાણી બતાવું. તમે ખેતરોમાં જો પાણી હું તમને બતાવું. આ બધા ખેતર આજે ભરી કાઢ્યો જો સલો સલ કરી દીધો ને જો. લગભગ અડધો કલાક ધોધમાર વરસાદ અમારે પડ્યો અને અત્યારે હાલ પણ ચાલુ હો જોઈ શકો છો. ખેતર બધો ભરાઈ ગયો. અને અમે જવાનું છે વાડીથી ઘેર પણ બાઇક તો જાય એવું નહીં. નેડિયામાં પાણી ફૂલ ભરાઈ ગયો એટલે પહેલું ટ્રેક્ટર લઈને આવું ને તાણે ઘેર જવાનું બરાબર. તો જો આ બાજુ જો હા હા વાવાઝોડા અંગાતી એટલે વગડા લાઇટ ના હોય કારણ કે હું તો ગમે તે શોર્ટ સર્કિટ ગમે તે થાય એટલે એવું લાઇટ કાપી જ લે ખેતરમાં. ઘેર બને ત્યાં સુધી ઓછી કાપો પણ ખેતરમાં તો તરત લાઇટ લઈ લે. આજ આખી રાતમાં બંધ થાય એવું નહીં હો ભાઈ. આખી રાત બંધ નહીં થાય. ભૂક્કા બોલાવશે ભૂક્કા. જો ગીતી જેવા પલળ્યું આખા ઉનાળાનો પેલા એ થઈ ગયો ગરમીમાં. એ ગીતી ગળીવા નો એટલે અળૈયો ફૂટ. ભૈલું શિખર કેમ ના આવ્યો હજી સુધી? આ બદલાવ કોઈનો કેટલો મિલ નાવા નહીં તો કીધી હે એમ નહીં ઓમ તકો ના ના ઓમ તકો ઓમ તકો ઓ ઓમ તકો ઓમ તકો લુગડો તો તમામ તો બધું તમારું. ચકી ભાઈ ચોમા હું કોને કીધું તાર? હા એટલે છોકરો તો ને એનો ધરું જ કે બચારો. હરુજી તો કહો કે આવા વરસાદનો છોકરો હોય ને ટક્કર આપણે નહીં ટક્કર ચલી એકતા તાણે એક તો અત્યારે છોકરાને લઈને ના આવે ખેતરમાં ભાઈ હવાય તાણ ના એ કાલ્યા ચોમામાં તમારે આવવું હોય ને તો વહેલા છોકરાને લઈને આવો ને તો બરોબર. પછી ના નીકળાય છોકરાને લઈ શું કરવા? ભોગમાં દર્શન કરવા. તો અમે જો ચાલતી કરીએ કારણ કે ટ્રેક્ટરે આવે એવું નહીં. રસ્તામાં પાણી વધારે તે ટ્રેક્ટરે આવી શકે એવું નહીં બરોબર. તો માટે હેઠતું જવું પડશે બરોબર. અમારે આ દશા હોય લગાર વરસાદ આવે ને તરત હેઠતું જવું પડે. જો નેડિયામાં પાણી જોઈ શકો તમે જો. હે ચંપલ નેહરી ગયું. ચંપલ નેહરી ગયો. લાવ બહેની લાવજો માં ફાઇન લાવ. તમારથી નહીં હેડો હેડો ગમ દુકાટ હેડો. જો ચંપલ કોમ નહીં હાલતો. જો પાણી જાય ને અહીંયા રાગ રાગ આવો. યા
તો ચોમાસામાં આવી જ પરિસ્થિતિઓમાં ચાલતા જવું પડે બરાબર. સાધન કોમ ના હાલે ઘણી વખત, કારણ કે ભારે વરસાદ થાય ને એ વખત સાધને કોમ ના હાલે. જો બધું નેળીઓ ખેતર બધું એકાકાર થઈ ગયો. જો હા ચંપલ હાથમાં પકડી લે, હોભળ્યું? એ આ ચંપલ હાથમાં પકડી લે, નહીં હેડાય. કોટા નહીં અત્યારે. આ કોથળી પડી, આ રહી કોથળી. લાવજે ફોન મિલ દેવો ચાલો. એવું રવા દો તને. બીજી કોથળી આગળ હોય તો ફોન મિલ દે ને. નહીં જાય એવી ગાડી નાળા આવું આ પોણીમાં આયા યાર. આઈને મમ્મીને હેડી નતો એક તો હું, એક તો ફોન નું લોક ખુલતું નતું. નાળું જાય તો ચકચકાટ કેટલું પોણી લે. હું જઉં તાણ પહેલું જો કેટલું બધું પોણી જાય નાળામાંથી. ખાસી હેડ્યા તાણે અમે ભૈલું ટ્રેક્ટર લઈને આવ્યા જો, અને બધું પોણી કરી દીધું. હેડવા દો જાગે જાગે. હા બધું આ કળપ હેડ્યો, કળપ હેડવા દો. વીજળી કડાકા લઈ રહી. હેડવા દો જલ્દી. એ ખુલશે વરસાદ આવો ને પોણી એટલે પોણીનો માર્ગ કરી લે. હા એ તો પોણી ફૂલ છે. પરોણે આયા લલારામાં આટલું પાણી. આટલું ભાઈ ટ્રેક્ટર તો જાય જ નહીં. હા હા નહીં નાવાની યાર. આજે ઊભું કરી વળી પાછું ઊભું સારું રહે. હા ઊભું સારું રહે છે. પણ યુટ્યુબમાં આટો આવો વિડીયો એવું આપણને ખબર નહીં. બોલો.